મિત્રો, શિવના ગળે રમનારો મારો ગોગો મહારાજ રડે છે અને આખું જંગલ ધ્રુજે છે। તો મિત્રો, એવું તો મારા ધરતીના ધણીને શું દુઃખ પડ્યું હશે કે એવી વેળાએ તેને રડવું પડ્યું છે। તો મિત્રો, સરસ મજાનો ઇતિહાસ છે, તો ચાલો તેને પૂરો જોઈએ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વહાણવટી ડિજિટલમાં। મિત્રો, આજે આપણે વાલજી ભગતના ગોગા મહારાજની જોરદાર વાત કરીશું। મિત્રો, જ્યારે વાલજી ભગત જ્યારે નાના હતા ત્યારે તેમના બાપુ મરતા મરતા આ વાલજીને મુઠ્ઠી વાળી અને વાલજીના હાથમાં એક ચાંદીની નાનકડી ગોગા મહારાજની મૂર્તિ આપી હતી અને એટલું કહેલું કે હે દીકરા વાલજી, દુનિયામાં બધાથી દૂર થજે, પણ આ મારો ધરતીનો ધણી રહ્યો ને એને સાથે રાખજે અને ક્યાંક વન વગડે તું તરસ્યો થાય ને તો ખાલી એકવાર મારા ગોગા મહારાજને સાદ કરજે, અને જો દૂધના લોટા ભરી અને જો દોડતો ન આવે ને એ તો તારા બાપની ભક્તિનો ગોગો મહારાજ ના કહેવાય બાપ। અને આટલું કહી અને વાલજીના બાપુ તો મૃત્યુને આધીન બની જાય છે। અને મિત્રો, આમ કરતાં કરતાં સમય વીત્યો અને જ્યારે વાલજી મોટા થયા તો પણ તેઓ આ ગોગા મહારાજની મૂર્તિને પોતાની માથાની પાઘડીમાં રાખતા અને પોતાને વાળો ભરી અને સાંઢો હતી માટે રોજ સાંઢો લઈ અને વન વગડે જાય અને સાંઢો ચરાવે। ત્યારે વાલજીની પાસે ગોગો મહારાજ છે અને તે કેવો બળજબરો છે એ વાત હજી વાલજી જાણતા નથી, પણ વાલજીને એ પણ નથી ખબર કે એમના માથાની પાઘડીમાં જે એમનો ગોગો મહારાજ રહ્યો ને એ એમની ઢાલ ને તલવાર છે। અને મિત્રો, આમ કરતાં કરતાં દિવસો વીત્યા અને એક દિવસની વાત છે અને બને છે એવું કે આ વાલજી રોજની જેમ પોતાની સાંઢોને લઈ અને વન વગડે ચરાવા જાય છે અને પોતે એક ઝાડની નીચે છાયડામાં બેઠા છે અને બેઠાને બેઠા ત્યાં સૂઈ જાય છે। અને એ ઉનાળાની કાળઝાળ એવી ગરમી હોય છે એટલે તેઓ બપોરના સૂતેલા ઠેઠ સાંજના 5-1 વાગે ઉઠે છે અને ઉઠીને જુએ છે તો એમને એક પણ સાંઢ નજરે પડી નહીં। એટલે વાલજી મનમાં એવો વિચાર કરે છે કે આ સાંઢો અહીંયાથી ચરતી ચરતી આજુબાજુના વિસ્તારમાં ગઈ હશે તો હમણાં હું એમને ગોતી લઈશ। અને એમ કરી અને હાથમાં લાકડી લઈ અને માથે આટિયાળી પાઘડી છે અને પાઘડીમાં નાની એવી ગોગા મહારાજની મૂર્તિ છે। અને આમ પોતે ક્યારેય ગોગા મહારાજને યાદ નથી કર્યા કે કોઈ દિવસ એમના ધૂપ દીવા નથી કર્યા, પણ વાલજીને એમના બાપુએ એટલું કહેલું કે દીકરા, આ ગોગા મહારાજને હંમેશા તારી સાથે રાખજે। એટલે એમનું વેણ પાડવા આ વાલજી ગોગા મહારાજની મૂર્તિને પોતાની પાઘડીમાં જ રાખતા। અને મિત્રો, જ્યારે વાલજીને એમની સાંઢો ક્યાંય જોવા ના મળીને એટલે પોતે ખૂબ જ દુઃખી થાય છે અને વન વગડે આમ તેમ ફાફા મારવા લાગે છે। અને આમ કરતાં કરતાં સાંજ થવા આવી અને સાંજના ક્યાંય તેમને સાંઢો ના મળી, પણ એટલી જ વારમાં ત્યાં ઘનઘોર અંધકાર છવાઈ જાય છે। એટલે હવે આ વાલજી કરે તો શું કરે, અને અંધારામાં પોતે કાંઈ સૂઝ્યું નહીં એટલે જ્યાં હતા ત્યાં જ વન વગડામાં આંખો બંધ કરીને સૂઈ જાય છે અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે મારી સાંઢો ક્યાં જઈ હશે અને શું કરતી હશે અને એ પાછી મને મળશે કે નહીં। આમ અડધી ઊંઘમાં અને અડધી ચિંતામાં રાત વિતાવી અને રાત પૂરી થઈ અને બીજો દિવસ ઉગ્યો અને ત્યારે ફરી ઝાખું ઝાખું અજવાળું થયું ને ત્યાં તો વાલજી વહેલા પરોઢીએ પોતાની સાંઢોને ગોતવા એક ગામથી બીજા ગામ ફરવા લાગ્યા। અને ત્યારે તેમણે ઘણા માણસોને પૂછ્યું કે ભાઈ, તમે સાંઢોના ટોળાને આજુબાજુમાં કે અહીંયાથી ક્યાંય જોયું હતું ખરા? ત્યારે સામેથી એવો જવાબ આવે છે કે ના ભાઈ, અમે તો કોઈ સાંઢોને જોઈ જ નથી। અને ત્યારે ચિંતામાં પડેલા વાલજી કે જે રડવા લાગ્યા અને રડતા રડતા બૂમ પાડે છે કે કોઈ સાંભળતું હોય મારી વાત તો મને મારી સાંઢોનું સરનામું બતાવો। અને ત્યારે વેલજીના માથાના ફાળમાં બેઠેલો મારો ધરતીનો ધણી મારો ગોગો મહારાજ સાંભળી ગયો અને થોડી જ વારમાં વાલજીને પોતાની સાંઢોના પગના નિશાન રેતમાં દેખાણા અને ત્યારે વાલજી ખુશ થયા અને પગના નિશાને નિશાને દોડવા લાગ્યા।
ત્યારે એક ખેતરમાં તેમણે આ સાંઢોનું ટોળું ભાળ્યું અને ત્યાં તો વાલજીના જીવમાં જીવ આવ્યો અને કહેવા લાગ્યા કે હાસ હવે વાંધો નહીં, પણ મિત્રો હજી વાલજીને ખબર નથી કે ત્યાં ઘટના શું બની છે. તો મિત્રો આ સાંઢો એક ખેડૂતના ખેતરમાં બધો પાક ખાઈ જાય છે અને ત્યારે તે ગામનો ખેડૂત તે વાત તેમના ગામમાં જઈ અને બધાને કરે છે અને પછી ગામના બધા આગેવાનો મળી અને આ સાંઢોને એક ખેતરમાં પૂરી નાખી છે કે હમણાં એનો માલિક આવે ને ત્યારે પછી એની વાત. અને આમ ગામના માણસોએ મળી અને સાંઢોને ખેતરમાં પૂરી રાખી હતી. અને આ બાજુ આ વાલજી પાછા તેમની સાંઢો પાસે આવે છે અને જોઈ અને હરખભેર પહોંચે છે તેમની સાંઢો પાસે. અને પહોંચીને જેવા તેમની સાંઢોને અડવા ગયા ને ત્યાં તો ઘણા બધા માણસોએ તેમને ઘેરી લીધા અને ઘેરી અને ગામમાંથી ઘણા માણસો કોઈએ ધોકા તો કોઈએ લાકડીઓ લઈને આવ્યા છે. અને ત્યારે વાલજી ગભરાણા કે તમે મને કેમ પકડ્યો છે અને આમ મને ડરાવો છો કેમ? અને ત્યારે એક માણસ બોલ્યો કે તારા લીધે આ ઘણા ખેતરોનો પાક 4-4 મહિના સુધી જે અમે મોટો કર્યો હતો ને એ બધું નષ્ટ થઈ ગયું છે. ત્યારે વાલજી 2 હાથ જોડીને કહે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અને ત્યારે વાલજીની વાત કોઈએ સાંભળી નહીં અને ગામનો એક માથાભારે માણસ આવી અને લાકડી લઈ અને કહે છે કે હે ભાઈઓ, આ માલધારીને આજે પૂરો કરી નાખો, કારણ કે તેને જાતે જ તેની સાંઢો આ ખેતરમાં છોડી મૂકી હતી. અને આમ કહી અને તેણે જેવી લાકડી ઉપાડી અને આ વાલજીના માથા ઉપર ઘા કર્યો ને ત્યાં તો લાકડી માથામાં અડીને એની સાથે તો લાકડીના 2 ટુકડા થઈ ગયા, પણ વાલજીને કાંઈ થયું નહીં. અને એટલામાં ત્યાં બીજો માણસ આવી અને ફરી લાકડી માથામાં મારી અને બીજી લાકડી મારીને ત્યાં તો બીજી લાકડી પણ તૂટી ગઈ અને વાલજીનો વાળ પણ વાંકો થયો નહીં. અને ત્યારે ગામના બધા માણસો એકી સાથે આ વાલજીના માથા ઉપર લાકડીઓના ઘા કરવા લાગ્યા અને પછી બધાની લાકડીઓ ભાગી ગઈ, પણ વાલજીને જરાય અસર થઈ નહીં. અને ત્યારે ગામને એવું લાગ્યું કે આ ભાઈમાં કોઈક દેવી શક્તિ છે, નહીતર એક જ લાકડીના ઘામાં મરી જાય એવો માણસ આજે આખા ગામની લાકડીઓના ઘા કેવી રીતે સહન કરતો હશે. પછી તો તેઓ વાલજીને કાંઈ કરી શક્યા નહીં, એટલે બધા જ મારનારા માણસો આ વાલજીને પગમાં પડ્યા અને કહેવા લાગ્યા કે અમને માફ કરો અને અમારી ભૂલ થઈ ગઈ. ત્યારે વાલજી તેમને માફ કરી અને પાછો પોતાની સાંઢો લઈ અને ત્યાંથી નીકળી જાય છે. અને નીકળી અને પોતાના ઘરે આવે છે અને ઘરે આવી અને પોતાની સાંઢોને વાડામાં પૂરી અને પાણી પીવડાવે છે અને પછી પોતે રાત્રે વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બનવા જાય છે અને સૂતા સૂતા વિચાર કરે છે કે આટલી બધી લાકડીઓ મારા માથામાં મારી તો પણ મને કેમ કાંઈ થયું નહીં. અને આમ વિચાર કરતાં કરતાં પોતાનું મગજ પણ ઘોટાડે ચડી ગયું છે અને પોતે નિંદ્રાને આધીન બની જાય છે. અને આમ કરતાં કરતાં મારો ધરતીનો ધણી મારો ગોગો મહારાજ વાલજીના સપનામાં આ ફેણધારી મોટો નાગ આવ્યો અને આ નાગ જંગલમાં જોર જોરથી સુસવાટા મારતો હતો. અને ત્યારે વાલજી જાણે નજરો નજર આ નાગને જોઈ રહ્યા હોય ને એમ આ ફેણધારી નાગ જોર જોરથી રડી રહ્યો હોય છે અને તેના રડવાના અવાજથી આખું જંગલ ધ્રુજી રહ્યું હોય છે. અને આમ કરતાં કરતાં આ નાગ દેવતા એક માણસના રૂપમાં ફેરવાઈ જાય છે અને પછી તેમના કપાળ અને માથા ઉપરથી લોહીની ધારાઓ નીકળે છે અને દળદળ આંસુડા અને લોહી વહી રહ્યું હોય છે. ત્યારે વાલજી પૂછે છે કે હે દાદા, તમે કેમ રડો છો અને તમારા માથામાં આ શું વાગેલું છે? ત્યારે મારો ધરતીનો નાથ મારો ગોગો મહારાજ એટલું બોલ્યો કે હે કાળા માથાના માનવી, હવે ભાનમાં આવી જા. અને આજે મને જે વાગ્યું છે ને એ મારા માથાના ઘા નથી, પણ તારા માથાના ઘા છે. અને આજે દિવસે જે તારા માથે લાકડીઓના ઘા થયા હતા ને એ બધા જ લાકડીઓના ઘા મેં ગોગાએ મારા માથે ઝીલી લીધા છે અને તારો વાળ પણ વાંકો નથી થવા દીધો. શું કામ? તો હે વાલજી, હું ગોગો તારી પાઘડીનું છોગલું બની અને બેઠો હોય છું ને એટલે. અને જો તારું માથું ફૂટવા દઉં ને એ તો મારા વાલજી આ ગોગા મહારાજનું નામ લાજે. અને તારો બાપ મને એટલું કહેતો ગયો હતો
કે વાલજી નાદાન છે, પણ તેને પારકા ગામના સીમાડે લઈ જઈ અને મારા વાલજીને ક્યારેય એકલો ના પડવા દેતો મારા નાથ, અને એનું બાવડું તું ઝાલીને રાખજે. અને હે વાલજી, તને ખબર નથી કે તારી પાઘડીમાં બેસી અને હંમેશા મેં ગોગાએ તારી રક્ષા કરી છે, અને આજે પણ મેં તને બચાવ્યો છે, અને તારા માથાના ઘા આ ગોગાએ પોતાના ઉપર ઝીલી લીધા છે. અને આજે મને ગોગાને રડવું એટલા માટે આવે છે કે આ લાકડીઓના ઘાનું મને દુઃખ નથી, પણ એનાથી વધારે વાલજી મને એ વાતનું દુઃખ છે કે તારી સંભાળ રાખનારો આજે તારો રખેવાળ ગોગો વન વગડે એકલો રખડે છે. અને ત્યારે પહેલીવાર વાલજીને પોતાની જાત ઉપર ખૂબ જ અફસોસ થાય છે. અને સવારે પછી જ્યારે વહેલા વાલજી ઉઠ્યા ને ત્યારે પોતાની પાઘડીમાંથી તેમના ગોગા મહારાજની મૂર્તિ બહાર કાઢી અને મૂર્તિની સામે બે હાથ જોડી અને સવારે સવારે વાલજી ખૂબ રડે છે કે હે બાપા, તે મારો જીવ બચાવ્યો છે, અને હું કાળા માથાનો માનવી તને ઓળખી ના શક્યો, પણ આજ પછી હવે જે પણ મારી જિંદગી બચી છે ને એ બધી જ મારા ધરતીના ધણી હું તને અર્પણ કરું છું. અને આમ કહી અને વાલજી પોતાના ઘરના આંગણામાં ગોગા મહારાજના અમર બેસણા કરે છે અને તેમનું મઢ બનાવે છે. અને શ્વાસે શ્વાસે માળાના એક એક મણકે મારા ગોગા મહારાજનું રટણ કરે છે. અને જ્યારે ગોગા મહારાજના બેસણા કર્યા ને ત્યારે ગામના ઘણા માણસો આવ્યા હોય છે, અને આ વાલજીના ગામના માણસો આ વાલજીને કહે છે કે વાલજી, તારા ઘરે ગોગો બેઠો છે, એની સાબિતી શું છે એ તો અમને જણાવ, તો અમે પણ માનીએ કે તારો ગોગો ખરો. અને ત્યારે વાલજીના શરીરમાં મારો ગોગો મહારાજ ધૂણવા આવે છે અને કહે છે કે હે ગામ લોકો, આ પવાલી પડીને એ પવાલી લઈ અને અહીંયાથી તમે જે મારી સાંઢો બાંધેલી રહીને એ વાડામાં જાઓ, અને જઈ અને એક કુંવારી સાંઢ પાસે જઈ અને મારા ગોગાનું નામ લેજો, અને જો કુંવારી સાંઢમાં જો દૂધડા વરસાવું ને તો માનજો કે હું ગોગો મહારાજ આ મંદિરમાં બેઠો છું, અને ગામ લોકોને કોઈને દુઃખ નહીં પડવા દઉં એવું મારા ગોગાનું વચન છે. અને ત્યારે આખું ગામ આ કુંવારી સાંઢ પાસે જાય છે, અને ત્યારે મારો શિવના ગળે રમનારો મારો ગોગો મહારાજ આ ગામને દેખાડવા કુંવારી સાંઢના શરીરમાંથી દૂધડા વરસાવે છે. અને એ દિવસથી મિત્રો એ વાલજીમાંથી વાલજી ભગત બન્યા, અને વાલજી ભગતમાંથી વાલજી ભગતનો ગોગો ફેમસ થયો. અને પછી એ ગામના જ નહીં, અને આજે પણ ઘણા બધા દિન દુખિયાના દુઃખ દૂર કર્યા છે. તો મિત્રો, આવા ઇતિહાસ છે મારા ધરતીના ધણીના. તો મિત્રો, તમને આવા ઇતિહાસ રોજે રોજ સાંભળવા ગમતા હોય તો આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે. જય માતાજી.